અને એમને જિંદગી જીવવામાં થોડી સરળતા રહે એવો એક નાનકડો એવો પ્રયાસ કરીએ છીએ. એક ઘર વસાવવાની જવાબદારી તમારી. એક ઘર વસાવવાની જવાબદારી મારી. તમારું ભગવાન સારું કરશે. નમસ્કાર દર્શક મિત્રો, આજે જીવ મૈત્રી યુટ્યુબના માધ્યમ દ્વારા અમે બીજો એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે લોકોને જિંદગી જીવવામાં થોડી સરળતા રહે. અને આજે અમે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના બાજરડા ગામે જઈએ છીએ કે જ્યાં ઘણી વખત કહેવાય છે ને કે એક સાંધે ત્યાં તેર તૂટે, પણ અહીંયા આ એક પરિવાર એવો છે કે જેને વારંવાર પોતાના દીકરાઓનું દવાખાનું આવતું હોય, એમના પત્નીનું દવાખાનું આવતું હોય, એના કારણે એમને એક સાંધે અને 3 તૂટે તેવી પરિસ્થિતિ છે. તો બાજડા ગામની અંદર બુટિયા સુનિલભાઈ ઝીણાભાઈ કે જેઓની આર્થિક સ્થિતિ અત્યારે સારી ન કહી શકાય અને જિંદગી જીવવામાં એમને ઘણી સંઘર્ષપૂર્ણ કહાની જેવું છે. તો આજે આપણે તેમને મળીશું અને તેમને 10 થી 12 દિવસની જે રાશનની કીટ આપી નાની સેવાનો અમે એક સફળ સાર્થક પ્રયત્ન કરી રહ્યા છીએ. અને યુટ્યુબના માધ્યમ દ્વારા અમારા પ્રથમ વિડીયામાં પણ અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો અને એક દાતાશ્રી દ્વારા કે જેઓ ધંધુકા શહેરના શિવમ ઇલેક્ટ્રિકના માલિક પ્રજાપતિ મિલનભાઈ નટુભાઈ દ્વારા અમને રિસ્પોન્સ સારો મળ્યો અને તેમના દ્વારા એક રાશનની કીટ તૈયાર કરવામાં આવી છે. અને આ રાશનની કીટ આજે ધંધુકા તાલુકાના બાજરડા ગામે બુટિયા સુનિલભાઈ ઝીણાભાઈને આપણે આજે આપીશું અને એક માનવ સેવાનું કામ કરીશું. તો ચાલો મિત્રો, આજે આપણે જઈએ બાજરડા ગામે. તો ફાઇનલી આપણે બુટિયા સુનિલભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને તમે એમનું ઘર જોઈ શકો છો. ચાલો તમને એનું ઘર બતાવું અંદરથી. એમનું ઘર પાકું નથી, તેમજ કાચું છે અને એ પણ એક ઝૂંપડાનું જ છે અને સાઈડમાં દિવાલો પણ છે નહીં, જે તમે જોઈ શકો છો. અને ઘરની સ્થિતિ એટલી ખરાબ છે અને એનું કારણ છે વારંવાર દવાખાનું આવવું. તો આવા પરિવારને આજે આપણે મદદ કરીએ છીએ. તો ફાઇનલી આપણે બુટિયા સુનિલભાઈના ઘરે પહોંચી ગયા છીએ અને તેમને 15 દિવસની જે રાશનની કીટ છે તે આપણા સ્વયં હસ્તે આપીએ છીએ અને એમને જિંદગી જીવવામાં થોડી સરળતા રહે એવો એક નાનકડો એવો પ્રયાસ કરીએ છીએ. તો અત્યારે આપણે સુનિલભાઈ બુટિયાના ઘરે આવ્યા છીએ અને તેમને આપણે મળી અને જે કીટ આપી છે તેમનાથી તમે ખુશ છો? હા, ઘણો બધો ફેર પડશે અમને અને સહાય કરી બદલ બહુ આભાર તમારો. આ સહાય છે ધંધુકા શિવમ ઇલેક્ટ્રિકના માલિક છે પ્રજાપતિ મિલનભાઈ, એમના દ્વારા આપવામાં આવી છે. તો એમને તમે કંઈ 2 શબ્દો કહેશો? એમને તો એમ કે માતાજી સારું કરશે એમનું. આવું કામ કરો છો, બહુ સારું કામ કરો છો. હવે એક બીજો સવાલ પૂછું કે આ ઘર છે એ તમારે પાકું નથી અને બાળકો પણ નાના છે, તો ઘર ચલાવવામાં તમારે કેવી રીતની સરળતા કે તકલીફ પડે છે? ઘર ચલાવવામાં તો પહેલી વાત તો હું એકલો જ કામે જાઉં છું મજૂરીએ, એટલે ખાવા પીવાનું તો કામ તો રડી જાય છે જાતા, કેમ કે એક દી મારે ઘરે રહેવાનું હોય નહીં.
એટલે કામ રડી જાય. બાકી એવું દવાખાનું આવે તો પછી મારે મુશ્કેલીમાં પડી જવાય છે અમુક સમય. અચ્છા, તો તમારા પત્નીને હેમરેજની કે એવી કંઈક તકલીફ છે તો એ દવા ક્યારથી ચાલુ છે? દવા તો 2-3 વર્ષથી ચાલુ છે અને અત્યારે પણ ચાલુ જ છે. દવા લેવી પડે ત્યારે બહુ વાંધો પડે, મારે ઉછીતા લેવા પડે કે આ તે બધું કરવું પડે મારે. હા, એ વાત તો સાચી છે, પણ કહેવાય છે ને કે ભાઈ દુશ્મનને પણ દવાખાનું ન દેખાડે. અને રહી વાત આપણા સુનિલભાઈની, આવા અનેક લોકો હોય છે કે જે જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છે અને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. તો આવા દરેક વ્યક્તિને હું કહું છું કે આવા માણસો પ્રત્યે ક્યારેક સહાનુભૂતિ પણ દાખવે, જેથી લોકોને જીવન જીવવામાં થોડી સરળતા રહે. આજે અમે નાની સેવા જે ધંધુકા મિલનભાઈ તરફથી હતી તે આજે આપી અને અમે એક સાર્થક સફળ પ્રયોગ કરી રહ્યા છીએ. અને આમનામ અમને સારો એવો રિસ્પોન્સ વિડીયો મારફતે મળે તો અમે બીજી પણ સેવા માટે જવા ઈચ્છીએ છીએ. તો આગળ હવે આપણે બહાર એક દાદીમાને મળીએ. દાદીમા, તમે જીવનમાં સુખ સાહેબી બહુ જોઈ છે, પૈસો પણ જોયો છે, અને અત્યારે કહેવાય છે ને કે કિસ્મતનો ખેલ, કે તમારે આ 65-70 વર્ષની ઉંમરે પણ અત્યારે કામે જવું પડે એવી સ્થિતિ છે. તો શું આ સાચું છે? હા હા સાચી વાત છે ભાઈ. તો તમે જ્યારે જાઓ જલાલી હતી, પૈસો ખૂબ હતો, ત્યારે આમ તમને કેવું લાગતું હતું કે જિંદગીમાં આવા દિવસો આવશે એવી ખ્યાલ હતો ખરો? ના, કોઈ દી જોયું નતું ભાઈ, સપનું નથી. તો આ કિસ્મતનો ખેલ છે એવું હું માનું છું. અને તમે જે જિંદગીમાં જોયું છે એના માટે થઈ અમારા એક રામ ભરોસે વ્યક્તિ તરફથી તમને આની અંદર રકમ જે તમારા પરચુરણ વાપરવા ખર્ચ માટે આપવામાં આવી છે, તો તમે એનો સ્વીકાર કરો. શિકાર છે ભાઈ. બીજું કે એક પરિવાર વસે જે જીવ છે તે, તો એક જીવ પરિવાર છે એ ફરીવારે પોતાનું ઘર વસાવે, એના માટે થઈ અને હવે ઉનાળાની સિઝન પણ છે એટલે ચકલીઓનું ઘર વસે એ માટે હું તમને આ એક માળો પણ આપું છું કે આની જવાબદારી તમને સોંપું છું કે એક ઘર વસાવવાની જવાબદારી તમારી. એક ઘર વસાવવાની જવાબદારી મારી. હા, બરોબર. અને આજે મેં તમને આ ભેટ એક વ્યક્તિ દ્વારા અપાવી, તો તમે કેવું લાગી રહ્યું છે? બઢિયા લાગી રહ્યું, સારું લાગ્યું સાહેબ. તમારું ભગવાન સારું કરશે. શું તો મિત્રો, આપણે આજે બાજડા ગામની મુલાકાત લીધી અને જેની અંદર આપણે સુનિલભાઈનો પરિવાર અને આ દાદીમાં બંનેને મળ્યા, તે બદલ એ પણ થોડુંક ખુશી અનુભવે છે. અને આપણે લોકોને આવી જ રીતે નાની સેવા એટલે નાની મદદ કરવાનો પ્રયત્ન ચાલુ રાખશું. તો મિત્રો, આજે અમે બાજરડા ગામે બુટિયા સુનિલભાઈના ત્યાં ગયા હતા અને કીટ દેવા, પણ બન્યું એવું કે સુનિલભાઈ છે તે મજૂરી અર્થે ગયેલા હોવાથી થોડા મોડા આવ્યા અને અમારે એમની વેઇટ પણ કરવી પડી, એટલે વેઇટ કરવામાં સાંજનો સમય થઈ ગયો હતો. છતાં પણ તેમને મળી અને આજે અમે આ પ્રયોગ કરવામાં સફળ રહ્યા છીએ. તેમજ અમારી જીવ મૈત્રી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. અને યુટ્યુબના માધ્યમ દ્વારા અમને આમને આમ પ્રેમ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.